ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હિન્દી અન્ય ભારતીય ભાષાઓની સાથી છે અને હિન્દીને અન્ય ભાષાઓની હળવી ભાષા ન ગણવી જોઈએ. તેમણે કહ્યું કે ભાષા ફક્ત વાતચીતનું માધ્યમ નથી પણ રાષ્ટ્રની આત્મા છે. નવી દિલ્હીમાં સત્તાવાર ભાષા વિભાગના સુવર્ણ જયંતિ સમારોહમાં અમિત શાહે ભાષાઓને જીવંત અને સમૃદ્ધ રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વહીવટી કાર્ય સામાન્ય રીતે બોલાતી ભાષામાં થવું જોઈએ. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ ન કરે, પોતાની ભાષામાં પોતાનું મન ન બોલે, ત્યાં સુધી તે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈ શકતો નથી. कोई भी देश अपनी भाषा छोड़कर अपनी संस्कृति, साहित्य, इतिहास और जीवन के संस्कार, समाज जीवन के संस्कार उसको चिरंजीव नहीं रख सकता. कोई भी देश ने अपनी चिति पर चलना है, अपने संस्कृति के आधार पर आगे बढ़ना है, आत्मसम्मान के साथ बढ़ना है, तो वो देश का प्रशासन अपनी भाषाओं में हो, वो बहुत जरूरी है.